ચાલો તો હવે આપણે ગઈકાલે જે છે એ વાત કરી હતી કે ભાઈ ફિનોલના જે રાસાયણિક ગુણધર્મો જે છે એમાં જે નામવાળી પ્રક્રિયા હોય ને એના ઉપર આપણે થોડુંક વધારે ધ્યાન આપવાનું. એટલે ગઈકાલે આપણે જે છે એક સરસ મજાનો પ્રશ્ન કયો શીખાતા તો કે ભાઈ કોલ્બે સ્મિટ પ્રક્રિયા જે છે એ શીખાતા અને એના જે બે વ્યુત્પન્નો હતા એ પણ અગત્યના હતા. એટલે કોલ્બે સ્મિટ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો આપણે એવી માહિતી આપેલી હતી કે કોલ્બે સ્મિટ પ્રક્રિયા જોવા જઈએ તો એક નાનકડું એવું પરિવર્તનનો ભાગ છે. કેવો પરિવર્તનનો ભાગ છે કે એમાં તમે ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવી શકો છો. હવે આ જે સેલિસિલિક એસિડ બનેલું છે એના પાછા આપણે બે વ્યુત્પન્નો પણ બનાવી શકાય ને. મતલબ કે એક આપણે જે છે એ મિથાઇલ સેલિસિલેટ જે બામમાં વપરાતો ઘટક છે એ બનાવ્યો હતો અને બીજો જે છે એ એસ્પેરિન જે છે એ એસ્પેરિન પણ આપણે બનાવ્યો હતો. મતલબ આ બંને વસ્તુ જે છે એ આપણે સેલિસિલિક એસિડમાંથી બનાવી શકાય. હવે આવી જ રીતે નામવાળી પ્રક્રિયા જે છે એ બીજી શીખવાની છે જેને કહેવામાં આવે છે રીમરટીમાન પ્રક્રિયા. જો આ પણ પ્રક્રિયા જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, પૂછી શકાય એવી પ્રક્રિયા જે છે એના તરીકે આપણે આને જોશું. અથવા આપણે આને જે છે એ પરિવર્તન જે છે એ પરિવર્તનના ભાગ તરીકે પણ જોઈ શકાય. પરિવર્તન કઈ રીતે પૂછાય તો કે ભાઈ પરિવર્તન આવી રીતે પૂછાય, ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ, જો ઓલું શું હતું સેલિસિલિક એસિડ હતું એમાં કાર્બોક્સિલિક એસિડ આવ્યું હતું, આમાં આવશે સેલિસાલ્ડીહાઇડ. બરોબર છે. આની અંદર આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડ આપણને જોવા મળશે. હવે આ જે પ્રક્રિયા જે છે એની ખાસિયતની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે ખાસિયત દર્શાવી દઈએ કે આ પ્રક્રિયા જે આપણે શીખવાની છે એનું અગત્યતા શું છે. તો કે એની અગત્યતા બે રીતે છે. પેલું કે આપણે જે છે એ કાર્બન જે છે એના સ્વરૂપો જોઈએ તો કાર્બન આપણને ત્રણ પ્રકારે જોવા મળશે. પહેલો કે જેને કહેવાનું છે કાર્બોકેટાયન, બીજું કે જેને આપણે કહેવાનું છે કાર્બો એનાયન અને એવી જ રીતે ત્રીજું જે છે એ આવશે કાર્બિન. બરોબર. ત્રીજા નંબરે કોણ આવશે? કાર્બિન જે છે એ કાર્બિન આવશે. તો જે કાર્બ કેટાયનની વાત કરીએ છીએ તો કાર્બ કેટાયન જે છે એ શું ધરાવે છે તો કે ભાઈ 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને સાથે સાથે જે છે એ પોઝિટિવ ચાર્જ જે છે એ પોઝિટિવ ચાર્જ પણ ધરાવે છે. એટલે આપણે કાર્બ કેટાયનની વાત કરીએ તો આપણે એને આવી રીતે દર્શાવતા હતા કે 1 લીટા બરાબર 2 ઇલેક્ટ્રોન હોય તો ટોટલ આપણી પાસે કેટલા થાય તો કે ટોટલ આપણી પાસે 6 ઇલેક્ટ્રોન જે છે એ થઈ શકે અને એના ઉપર પોઝિટિવ ચાર્જ પણ આવી શકે છે. હવે આવી રીતે આપણે કાર્બ એનાયનની વાત કરીએ તો એનો મતલબ એવો થયો કે એની પાસે 8 ઇલેક્ટ્રોન હશે અને નેગેટિવ ચાર્જ આવેલો હશે. કયો ચાર્જ આવેલો હશે? નેગેટિવ ચાર્જ. એટલે આપણે કાર્બ એનાયનની જો વાત કરીએ તો એને આવી રીતે દર્શાવી શકાય. અહીંયા એવું થશે કે ભાઈ કાર્બનના ઇલેક્ટ્રોન કોકે ખેંચી લીધા હશે. તો આવું ક્યારે શક્ય બને કે જો તમે વિદ્યુત ઋણતાની તપાસ કરવા જાઓ તો વિદ્યુત ઋણતા જે છે એ કાર્બન કરતા કોઈ ઝેડ નામના પરમાણુની વધારે હોવી જોઈએ અને અહીંયા કાર્બનને ઇલેક્ટ્રોન ખેંચી લીધા છે. તો આવું ક્યારે શક્ય બને છે? તો આવા સમયે વિદ્યુત ઋણતા જોવા જાવ તો કાર્બનની વિદ્યુત ઋણતા જે છે એ ઝેડ કરતા જે છે એ વધારે હોઈ શકે. હવે જો આપણે કાર્બિનની વાત કરીએ તો કાર્બિન માટે જે છે એ શું કહેવાનું છે તો કે કાર્બિન માટે આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ કાર્બનની પાસે 6 ઇલેક્ટ્રોન આવેલા હશે અને તટસ્થ વીજભાર આવેલું હશે. શું આવેલું હશે? તટસ્થ વીજભાર આવેલું હશે. એટલે એને આપણે કાર્બિન તરીકે ઓળખાવી શકાય કે ભાઈ અહીંયા જે છે એ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, કાં તો એ હાઇડ્રોજન સાથે જોડાયેલું હોય અથવા આપણે આ પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયામાં જે છે એ ક્લોરીન સાથે જોડાયેલું છે. તો આવું જે સ્વરૂપ જે છે ને કાર્બનનું એને કાર્બિન તરીકે ઓળખાવી શકાય. બરોબર છે. તો અહીંયા જે છે એ ક્લોરીન સાથે જોડાયેલું હોય, બંધના ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજનને પણ આપી શકે અથવા કોઈ ઘટકને પણ આપી શકે. તો આવા પ્રકારનું જે બંધારણ બને છે એ બંધારણને કાર્બિન કહેવામાં આવે છે. તો રીમર-ટીમન પ્રક્રિયાની ખાસિયત શું છે તો એની ખાસિયત છે જેની અંદર કાર્બિન મધ્યસ્થી સંયોજન બને છે. આની ક્રિયાવિધિમાં બનતું હોય છે. આપણે રાસાયણિક પ્રક્રિયા નથી દર્શાવતા, નકર તમને ખોટું અઘરું અને લાંબુ થશે. એટલે આપણે હું તમને માહિતી પૂરેપૂરી આપી દઈશ
કે ભાઈ કાર્બન જે છે એ 3 પ્રકારના મધ્યવર્તી સંયોજનો બનાવતું હોય, કાં તો એ કાર્બોકેટાયન બનાવતું હોય, કાં તો એ કાર્બો એનાયન બનાવતું હોય, અથવા તો એ કાર્બિન બનાવતું હોય. બરોબર, આપણે આની પહેલાની જે લ્યુકાસ કસોટી શીખાતા એમાં જો આપણે કાર્બોકેટાયન બનાવતા હતા. આલ્કોહોલની બનાવટમાં પણ આપણે કાર્બોકેટાયન જે છે એની રચના શીખા છીએ. મોટા ભાગે જે છે કાર્બોકેટાયન જે છે એ આપણે જોવા મળતું હોય છે. કાર્બ એનાયન બહુ ઓછી પ્રક્રિયામાં જોવા મળતું હોય છે, જે આપણા સિલેબસમાં લગભગ આવતું પણ નથી. અને કાર્બિન જે છે એ કાર્બિન આપણે અત્યારે અહીંયા જે છે જોવાનું આવશે, પણ ક્રિયાવિધિ આપણે આની દર્શાવતા નથી કેમ કે આપણા સિલેબસમાં નથી. એટલે હું તમને માહિતી આપી દઉં કે રીમર ટીમન પ્રક્રિયામાં કાર્બિન જે છે એ કાર્બિન મધ્યસ્થી સંયોજન તરીકે જોવા મળતું હોય છે. અને આ પરિવર્તન કઈ રીતે પૂછી શકાય છે? ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ. તો હવે આપણે એ જે પરિવર્તન જે છે એ પરિવર્તનને શીખીએ કે કઈ રીતે આપણને એ પરિવર્તન પૂછી શકાય. સમજો, તો આપણે પ્રક્રિયાની શરૂઆત તો ફિનોલથી જ કરવાની હોય, પણ આપણે એવું શીખવાયું હતું કે ભાઈ ફિનોલ જે છે ને એ પોતે પ્રક્રિયા નથી આપી શકતો. સમજો, જો આપણે ફિનોલની વાત કરીએ તો ફિનોલ પોતે પ્રક્રિયા આપી શકે નહીં. એટલા માટે આપણે એને જે છે એ શું કરવું પડે તો કે એને તમારે 10% NaOH નું દ્રાવણ જે છે એમાં ઓગાળવો પડે. એના કારણે જે છે તરત જ શું થવાનું છે તો કે તરત જ પાણીનો અણુ જે છે એ શું થાય? છૂટો પડે અને આપણને સોડિયમ ફિનોક્સાઇડ જે છે એ સોડિયમ ફિનોક્સાઇડ બનેલું જોવા મળે. તરત જ આપણને શું થાય કે તરત જ આપણને જે છે એ સોડિયમ ફિનોક્સાઇડ બનેલું જોવા મળે. સોડિયમ ફિનોક્સાઇડ, બરોબર છે. આ સોડિયમ ફિનોક્સાઇડ હવે પ્રક્રિયા આપવા માટે તૈયાર છે. હવે આપણે આવું સમજાવીએ કે ભાઈ સોડિયમ ફિનોક્સાઇડ છે તેના ઓર્થો સ્થાનમાં હાઇડ્રોજન તો હોવાનું, તો કે હા ભાઈ હોવાનું. હવે આપણે આની રાસાયણિક પ્રક્રિયા જે છે એ કોની સાથે કરીએ? ક્લોરોફોર્મ સાથે કરીએ. કોની સાથે કરીએ? CHCl3, જેને આપણે ક્લોરોફોર્મ તરીકે ઓળખાવી શકાય. હવે આપણે જ્યારે ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરાવીએ એટલે એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે જોડાય એટલે HCl નો અણુ છૂટો પડે. કયો અણુ છૂટો પડવાનો છે? HCl જે છે એ HCl નો અણુ છૂટો પડે છે. સમજો કે અહીંયા આપણે જે છે એ કોને લીધું છે? ફિનોલ. ફિનોલ જે છે એમાંથી આપણે અહીંયા શું બનાવેલું છે? સોડિયમ ફિનોક્સાઇડ જે છે એ સોડિયમ ફિનોક્સાઇડ બનાવેલું છે. અને અહીંયા તમે જોવા જાવ તો અહીંયા આપણે એની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા ક્લોરોફોર્મ જે છે એ ક્લોરોફોર્મ સાથે દર્શાવવાની થશે. બરોબર, ચાલો. તો હવે આપણે જે છે જો ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયાને દર્શાવીએ તો પ્રક્રિયા જે છે એ આવી રીતે થઈ કે સોડિયમ ફિનોક્સાઇડ જે છે એ તો એમનું એમ જ રહેવાનું છે, પણ અહીંયા જે ઓર્થો સ્થાન જે છે ને ઓર્થો સ્થાન, એ ઓર્થો સ્થાનની સાથે કોણ જોડાઈ જવાનું છે? CHCl2. આ બને છે મધ્યવર્તી સંયોજન. પણ જો આ મધ્યવર્તી સંયોજન ડાયરેક્ટ નથી જોડાતું, આ હાઇડ્રોજન વાળો ભાગ પણ આપણે સીધો જોવા નથી મળતો. એમાં CCl2 કાર્બિન જે છે એ આની સાથે જોડાવતું હોય છે, પણ એ તબક્કો આપણે જે છે અહીંયા દર્શાવેલો હોતો નથી. બરોબર છે, એટલે આ આપણે ખાલી મધ્યવર્તી સંયોજન કીધું. આ CCl2 કઈ રીતે જોડાય છે એ આપણે સમજાવતા નથી. તો ફિનોલ, સોડિયમ ફિનોક્સાઇડ અને સાથે સાથે જે છે કોણ આવી જશે? ક્લોરોફોર્મ, મધ્યવર્તી સંયોજન. હવે જો આજે પ્રક્રિયા જે છે એને આગળ વધારવા માટે આપણે બે અણુ જે છે એ NaOH જે છે એ NaOH ને લેશું. જો આપણે બે અણુ NaOH જે છે ને આવી રીતે દર્શાવશું, NaOH અને અહીં આવી જશે NaOH. એટલે એક તો તમને પહેલા આઈડિયા આવી જવો જોઈએ કે આ OH અને H એકબીજા સાથે જોડાય એટલે H2O છૂટું પડી જાય. શું છૂટું પડી જાય? H2O જે છે એ H2O છૂટું પડે. હવે અહીંયા જે છે એ કોણ આવેલું છે? બે ક્લોરીન અને અહીંયા જે છે એ કોણ આવેલું છે? બે સોડિયમ. એટલે તરત જ જે છે એ બે અણુ જે છે એ NaCl ના કેવા થાય? છૂટા પડી જાય. હવે જો અહીંયા જે ઓક્સિજન વધેલો છે ને, આ ઓક્સિજન એ આ CH સાથે જોડાશે એટલે શું બની જાય? ONA. અને હવે તમને આઈડિયા આવી ગયો ને કે CH હતું એની સાથે કોણ આવી ગયું? ઓક્સિજન. જો અહીંથી બે ક્લોરીન વયા ગયા એટલે આ ઓક્સિજન આમની સાથે જોડાઈ જાય. હવે આ જે બને છે ને આને કહેવામાં આવે છે સોડિયમ
સેલિસાલ્ડીહાઇડ. આમને શું કહેવામાં આવે છે? સોડિયમ સેલિસાલ્ડીહાઇડ. અને સોડિયમ સેલિસાલ્ડીહાઇડને આપણે જે છે એ આગળ પ્રક્રિયા કરાવી એટલે મંદ HCl લઈ લેવાના, એટલે ક્લોરીન જે છે એ આ સોડિયમ સાથે જોડાય એટલે NaCl છૂટું પડે. અને હવે જો આપણે એક્ઝેક્ટલી ફિનોલની નીચે જે છે એ શું દર્શાવી દીધું છે? તો કે અહીંયા આવી જશે CHO. અહીંયા શું આવી જવાનું છે? CHO. એટલે હવે આમને કહેવામાં આવે છે સેલિસાલ્ડીહાઇડ, અથવા આને કહેવામાં આવે છે 2-હાઇડ્રોક્સી. અહીંયા જે છે શું લખી નાખશું આપણે? 2-હાઇડ્રોક્સી. અને અહીંયા આવી જવાનું છે બેન્ઝાલ્ડીહાઇડ. અહીંયા શું આવી જશે? બેન્ઝાલ્ડીહાઇડ. તો આ જે આપણે જે છે એ પેલું બોર્ડ જે આખે આખું અત્યારે સમજ્યા છીએ, આની અંદર જે છે એ શું દર્શાવવાનું છે? તો કે આની અંદર જે છે એ આપણે આવી રીતની માહિતી દર્શાવી. એક વખત આખે આખું બોર્ડ જે છે એનું આપણે પુનરાવર્તન કરીએ, કેમ કે આ બહુ જ અગત્યનું છે. આપણે આની જો વાત કરીએ તો આ કેવી વસ્તુ થઈ? બહુ જ અગત્યની વસ્તુ થઈ. બરાબર છે? એક વખત ફરતી જો તો ફિનોલના જે રાસાયણિક ગુણધર્મ છે એમાં જે આપણે નામવાળી પ્રક્રિયાઓને જે મહત્વ આપીએ છીએ ને, એ નામવાળી પ્રક્રિયાનું મહત્વ આવું થશે: રીમર ટીમાન પ્રક્રિયા, જેની અંદર કાર્બિન મધ્યસ્થી સંયોજન બને. હવે કાર્બિન ક્યાંથી આવ્યું? તો કે કાર્બન છે એ 3 જુદા જુદા પ્રકારના જે છે એ મધ્યવર્તી સંયોજન બનાવી શકતું હોય, જેમાં કાર્બ કેટાયનથી આપણે પરિચિત છીએ, કાર્બ એનાયન, અને ત્રીજું આવશે કાર્બિન. આ ત્રીજા નંબરની વસ્તુ આમાં જોવા મળે. આ પરિવર્તન તરીકે પણ પ્રશ્ન પૂછી શકાય કે પરિવર્તન આપો ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ. તો આપણે ફિનોલની પહેલા જ પ્રક્રિયા કોની ભેગું કરી નાખવાની? 10% NaOH સાથે. જેવી તમે 10% NaOH સાથે પ્રક્રિયા કરો એટલે પાણીનો અણુ છૂટો પડશે અને સોડિયમ ફિનોક્સાઇડ બનશે. એ જે સોડિયમ ફિનોક્સાઇડ જે છે એની પ્રક્રિયા ક્લોરોફોર્મ સાથે કરવાની, એટલે ઓર્થો સ્થાનનો હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાય, HCl નો અણુ છૂટો પડે. હવે અહીંયા જે CHCl2 આવી ગયું એ મધ્યવર્તી સંયોજન છે, એમાંથી કાર્બિન બનતું હોય. આપણે આગળ ઉપર સમજવા માટે શું કર્યું? તો કે 2 અણુ NaOH લીધા. NaOH લ્યો એટલે અહીંથી એક પાણીનો અણુ છૂટું પડે. આ બંને સોડિયમ જે છે એ બંને ક્લોરીન સાથે જોડાય એટલે 2NaCl છૂટું પડી જાય. અને આ જે ઓક્સિજન જે છે એ આ CH સાથે જોડાય એટલે અહીંયા આવી જાય CHO, જેને આપણે સોડિયમ સેલિસાલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. મંદ HCl સાથે આપણે પ્રક્રિયા કરાવરાવીએ તો મંદ HCl સાથેની પ્રક્રિયા કરાવવાથી શું થવાનું છે? તો કે એમાંથી આપણને સેલિસાલ્ડીહાઇડ અથવા તો 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ જે છે એ બેન્ઝાલ્ડીહાઇડ મળી શકે છે. બરોબર? ચાલો હવે આપણે જે છે એ શું કરવું છે? તો કે હવે આપણે બોર્ડ નંબર 2 તરફ જઈએ. એટલે ફિનોલના રાસાયણિક ગુણધર્મો જે છે એને હજુ આપણે કન્ટિન્યુ જે છે એ કન્ટિન્યુ જ રાખેલા છે. ચાલો હવે આપણે ફિનોલની 2 જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા જે છે એ શીખીએ. એને પણ આપણે જે છે એ પરિવર્તનનું જ નામ આપી દેવાનું થશે. બરોબર? એટલે અહીંયા આપણે લખી નાખીએ બોર્ડ નંબર 2, પેજ નંબર 2. આ બાજુએ જે છે એ લખી નાખવું છે આપણે ઝિંક ડસ્ટ. ડસ્ટ એટલે કે પાવડર જે ફોર્મ હોય ને આપણે ઝિંક ડસ્ટ તરીકે ઓળખીએ. તો ઝિંક ડસ્ટ સાથેની પ્રક્રિયા એક જ સ્ટેપની અંદર થતી પ્રક્રિયા છે, બહુ જ સહેલી. અને અહીંયા આપણે જે છે એ શીખવું છે ફિનોલનું ઓક્સિડેશન. શું શીખવું છે? ફિનોલનું ઓક્સિડેશન. બરોબર? આ ઓક્સિડેશન તબક્કો જે છે ને એ અગત્યનો પાછો આપણા માટે. બરોબર છે? એમાં આપણે કઈ રીતે એનું રૂપાંતરણ થાય છે ને એ પણ સમજાવી શકાય. તો જો આ ઝિંક ડસ્ટ સાથેની વાત કરીએ તો એકદમ સહેલી થઈ જવાની કે એક જ સ્ટેપની પ્રક્રિયા. કે અહીંયા આપણે જે છે એ કોને લીધેલું છે? તો કે અહીંયા આપણે લીધેલું છે ફિનોલને. બરોબર? હવે આ જે ફિનોલ જે તમે લ્યો છો એની પ્રક્રિયા તમે ઝિંક ડસ્ટ જે છે એ ઝિંક ડસ્ટ સાથે કરાવરાવો. એટલે આ ઓક્સિજન જે છે ને એ ઝિંક સાથે જોડાઈ જાય. થોડુંક એવું આપણે આને હીટ કરવું પડશે, ગરમ કરવું પડશે. એટલે તમે જોઈ શકો છો ઓક્સિજન ઝિંક સાથે જોડાય તો અહીંયા શું થઈ જશે? તો કે ભાઈ ઝિંક ઓક્સાઇડ છૂટું પડે.
અને આ જે હાઇડ્રોજન વધેલો છે ને હાઇડ્રોજન બેન્ઝીન ચક્ર સાથે જોડાઈ જશે અને વધવાનું કાંઈ છે નહીં. એટલા માટે અહીંયા આપણને નિપજ શું મળે છે? તો અહીંયા નિપજ મળે છે બેન્ઝીન. તો અહીંયા જે પરિવર્તન જે આપણને પૂછી શકાય છે ને એ પરિવર્તન કેવા પ્રકારનું થયું? તો કે પરિવર્તન થઈ ગયું ફિનોલ માંથી બેન્ઝીન. તમને જે છે આગળ ફિનોલ કરતાં કોઈ વધારાનો સ્ટેપ પણ આપેલું હોઈ શકે, બરાબર? એમાંથી બેન્ઝીનની બનાવટ કરવાની કે તો આપણે એમાંથી પણ બેન્ઝીનની બનાવટ જે છે એ કરી શકાય. પણ આ એક સ્ટેપની પ્રક્રિયા થઈ કે ફિનોલની પ્રક્રિયા તમે ઝીંક ડસ્ટ એટલે ઝીંક ધાતુના પાવડર સાથે કરો તો આપણને જે છે એ નિપજ શું મળવાની છે? તો કે ઝિંક ઓક્સાઇડ છૂટો પડશે અને બેન્ઝીન જે છે એ બેન્ઝીન નિપજ તરીકે મળે, બરાબર? હવે જો ફિનોલનું ઓક્સિડેશન જે છે એ જોઈએ. તો ફિનોલનું ઓક્સિડેશન છે ને એ બહુ અગત્યનું. આ ફિનોલનું ઓક્સિડેશન કરવા માટે આપણે જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડતી હોય છે, બરાબર છે? ફોર એક્ઝામ્પલ Na2Cr2O7 અને H2SO4 જે છે એનું તમે મિશ્રણ જે લ્યો ને એમાંથી ફિનોલ જે છે એનું ઓક્સિડેશન થાય અને પછી એને હવામાં આપણે ખુલ્લો રાખીએ તો પણ ધીમા તબક્કે જે છે આ જ પ્રક્રિયા થઈ શકે, બરાબર? આ જ પ્રક્રિયા જે છે એ હવામાં ખુલ્લો રાખતા ધીમા વેગે આ જ પ્રક્રિયા થયા કરે છે, જેના પરિણામે ફિનોલ પોતે રંગવિહીન હોય. ફિનોલ પોતે કેવું હોય? રંગવિહીન. પણ હવામાં ખુલ્લો રાખો અથવા આની હાજરીમાં કરો તો તાત્કાલિક પ્રક્રિયા થાય. પણ હવાની હાજરીમાં જો ખુલ્લો રહી જાય તો ધીરે 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 આ પ્રક્રિયા જે છે એ શરૂ થયા કરતી હોય અને એના કારણે ફિનોલનું દ્રાવણ છે એ લાલ રંગનું પ્રવાહી બની જાય. કેવું બની જાય? લાલ રંગનું જે છે એ બની જાય છે, બરાબર? તો જો પ્રક્રિયા આવી રીતે થતી હોય છે. આપણે વન સ્ટેપ પહેલાં મિકેનિઝમ સમજીએ તો આવી રીતે છે કે આ આપણે ફિનોલ જે લીધેલું છે એ ફિનોલની આપણે પ્રક્રિયા જે છે એ કોની હાજરીમાં કરાવવાની છે? તો કે ઉપર દર્શાવ્યા મુજબના પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં. હવે જો ઉપર દર્શાવ્યા મુજબના પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આપણે પ્રક્રિયા કરાવીએ કે નહીં, એટલે પ્રક્રિયાની અંદર આપણને ડાયરેક્ટ છેલ્લી ફાઇનલ નિપજ આવી મળતી હોય છે, બરાબર છે? આને આપણે બેન્ઝોક્વિનોન તરીકે ઓળખાવી શકાય, બરાબર છે? બેન્ઝોક્વિનોન તરીકે ઓળખાવી શકાય અથવા તો આપણે આને હાઇડ્રોક્વિનોલ જે છે એનો સમસ્થાનિક અથવા સમઘટક પણ કહી શકાય છે, બરાબર છે? ચાલો, તો હવે આપણે અહીંયા જે બંધારણ બનતું હોય છે કઈ રીતે રૂપાંતરણ થતું હોય એ સમજાવું. કે તમે આપણે પહેલાં ફિનોલની જો વાત કરો તો ફિનોલ જે છે એ ફિનોલનું ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશન થવાથી આ જે પેરા સ્થાનનો હાઇડ્રોજન જે છે ને એની વચમાં ઓક્સિજન પહેલાં ઘૂસે. પહેલાં જે છે એ શું થશે કે અહીંયા જે પેરા સ્થાન જે છે એ પેરા સ્થાનનો જે ઓક્સિજન જે છે હાઇડ્રોજન જે છે ને એ હાઇડ્રોજનની સાથે સાથે ઓક્સિજન પણ ઘૂસે અને આવી નિપજ બને. હવે આ નિપજની જો આપણે વાત કરીએ તો નિપજની અંદર જે છે એ આવું બનશે કે એક જગ્યાએથી ઓક્સિજન હાઇડ્રોજનના બંધના ઇલેક્ટ્રોન ખેંચે એટલે હાઇડ્રોજન કેવો બની જાય? પોઝિટિવ ચાર્જ, બરાબર? એટલે અહીંથી શું કર્યું? હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચે એટલે કોને લીધા? ઓક્સિજન. એટલે અહીંયા શું બનશે? દ્વિબંધ. દ્વિબંધ બનશે એટલે આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં આવે? નીચે આવે, બરાબર છે? એ બંધના ઇલેક્ટ્રોન નીચે આવે એટલે આ બંધ જે છે એ રૂપાંતર પામીને ક્યાં આવે? અહીંયા આવે. આ બંધના ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં રચાશે? અહીંયા દ્વિબંધ રચાશે અને અહીંયા જે દ્વિબંધ રચાય છે ને એના કારણે આ હાઇડ્રોજન જે છે એ બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે. એટલે એક જગ્યાએથી હાઇડ્રોજન પ્લસ બને, એક જગ્યાએથી હાઇડ્રોજન માઇનસ બને અને એના પરિણામે જે છે એ આપણને હવે નિપજ આવી જોવા મળશે કે આ જગ્યાએ દ્વિબંધ રચાઈ જશે અને હાઇડ્રોજન જે છે એ આયન તરીકે જ છૂટો પડેલો હશે. કયા સ્વરૂપે? H+ તરીકે અને H- તરીકે, ગમે ત્યારે એને તમે જોડી શકો છો. હવે આ જે તબક્કો છે ને એક વખત હું ફરતી તમને સમજાવું છું કે આટલી વસ્તુ કઈ રીતે થઈ. હવે તમે થોડુંક ધ્યાન આપજો, તમને છે ને વધારે ખબર પડશે પહેલાં કરતાં. પહેલાં જે હતું એના કરતાં થોડીક વધારે વિઝન ક્લિયર થાય. પહેલાં આપણે શું કર્યું તો કે પહેલાં આપણે ફિનોલ લીધું, સમજો આવી રીતે. આ જે ફિનોલ જે છે એની આપણે શું કરાવરાયું? ઓક્સિડેશન પ્રક્રિયા કરી એટલે આપણને ખબર પડી કે આ જે
પેરા સ્થાનનો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનમાં ઓક્સિજન ઘૂસે. એટલે હવે આપણને જે છે અહીંયા શું જોવા મળશે તો કે અહીંયા એવું જોવા મળશે કે હવે અહીંયા જે છે એ OH આવી જશે અને અહીંયા પણ શું આવી જશે OH. હવે આ ઓક્સિજન શું કરશે આ હાઇડ્રોજનના બંધના ઇલેક્ટ્રોન લેશે અને દ્વિબંધ રચના કરશે. એટલે અહીંથી H+ તરીકે છૂટો પડે. જેવા બંધના ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ રચાય એટલે આ બંધના ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં આવી જાય આ જગ્યાએ અને અહીંયા જોડાય એટલે આ બંધના ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં આવી જાય અહીંયા દ્વિબંધ રચે અને એના પરિણામે અહીંથી પાછો હાઇડ્રોજન માઇનસ તરીકે છૂટો પડે. એટલે હવે જેટલા બંધની આપણે ફેરફાર જોયો ને અહીંયા દ્વિબંધ રચાય આ બંધનું રૂપાંતર અહીંયા આવી જાય અને આ પાછું દ્વિબંધ રચે એટલે આપણને તરત જ ઉપર પ્રમાણેની નિપજ બનેલી જોવા મળે છે. અહીંયા અને અહીંયા આવી જશે આવી રીતના દ્વિબંધ. બરોબર છે. ચાલો તો હવે આ જે પ્રક્રિયા જે છે એને આપણે ફિનોલ જે છે એ ફિનોલના ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશન તરીકે ઓળખાવશું. બરાબર છે. તો આ આપણું જે છે આજનું પેજ નંબર 2 થયું. અહીંયા આપણે ફિનોલ જે છે એ ફિનોલના રાસાયણિક ગુણધર્મો જે છે એ ફિનોલના રાસાયણિક ગુણધર્મો પૂરા કરેલા છે. હવે આપણે જે છે એ ઇથર તરફ આગળ વધીએ. ઇથર જે છે એની બનાવટ જે છે એ બનાવટનો એક ભાગ જે છે એ આજે આપણે શીખીએ. બરાબર. એની ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિ પણ આપણે આજે શીખવાની થશે. બરાબર. તો ઇથરની બનાવટ અને ઇથર જે છે એની ક્રિયાવિધિ જે છે એના ઉપર આપણે આજે નજર નાખવાની થશે. બરાબર. ચાલો તો આપણે ઇથર સંયોજનો જે છે એની બનાવટનો ભાગ જે છે એ શીખીએ. પેજ નંબર 3 આપી દઈએ આને. ચલો હવે જો હવે આપણે હેડિંગ મારવાનું છે આજે ઇથર સંયોજનોની બનાવટ. હવે જો ઇથર સંયોજનોની બનાવટ અને આલ્કોહોલનું નિર્જલીકરણ આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એક જ સાથે થતી પ્રક્રિયાઓ છે. અહીંયા તાપમાનનું મહત્વ છે. અહીંયા આપણે જોવા જઈએ તો શેનું મહત્વ છે તાપમાન જે છે એ તાપમાનનું મહત્વ છે. ફોર એક્ઝામ્પલ આપણે એક જ પ્રકારનો જે છે એ આલ્કોહોલ લઈએ ઇથેનોલ. કયો આલ્કોહોલ લઈએ ઇથેનોલ. આજે ઇથેનોલ જે આપણે લઈએ છીએ એ ઇથેનોલની પ્રક્રિયા કરવા માટે ઉદ્દીપક પણ સરખા લઈએ. આપણે આની પ્રક્રિયા કરવા માટે અહીંયા ઉદ્દીપક પણ કયા લઈએ સરખા સાંદ્ર H2SO4. અહીંયા પણ શું લઈએ સાંદ્ર H2SO4. બે જગ્યાએ સરખી જ ઘટક છે. બંને જગ્યાએ પાણીના અણુ છૂટા પડશે. જો બંને જગ્યાએ પાણીના અણુ છૂટા પડશે પણ અહીંયા આપણને નિપજ બનેલી જોવા મળશે CH2 ડબલ બોન્ડ CH2 જેને આપણે આલ્કીન કહીએ છીએ. 2 કાર્બન છે એટલે આપણે એનું પોતાનું જ નામ ઇથિન તરીકે દર્શાવી દઈએ. જ્યારે અહીંયા તમે જોવા જશો તો અહીંયા આપણને જોવા મળશે CH3 CH2O CH2CH3 એટલે આપણે અહીંયા જે છે એને કહેવામાં આવે છે ઇથોક્સી ઇથેનો અથવા તો ડાઇઇથાઇલ ઇથર. તો આ બંને જે છે એ એકમાંથી જ બનેલા છે. બંનેના ઉદ્દીપક પણ સરખા છે પણ જે તફાવત છે એ અહીંયા છે કે અહીંયા કરવામાં આવે છે 443 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા અને અહીંયા કરવામાં આવે છે 413 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા. જો તમે વધારે તાપમાન લેશો તો એક જ અણુ જે છે એમાંથી નિર્જલીકરણ થશે અને આપણને જે છે ઇથિન જે છે ઇથિન મળે છે. શેમાંથી મળે છે એક જ અણુ જે છે એમાંથી. પણ જ્યારે જો આપણે તાપમાન ઓછું રાખીએ તો દ્વિઅણુ જે છે એમાંથી નિર્જલીકરણ થઈને આપણને નિપજ મળે. દ્વિઅણુ એટલે શું થયું કે CH3 CH2OH અને બીજો અણુ પણ આપણે ઇથેનોલનો જ લેવાનો છે ને CH2CH3. તો આ પ્રક્રિયા જે છે એ આવી રીતે થતી હોય ઓછા તાપમાને. ઓછું તાપમાન લઈએ તો આવી રીતે થશે અને જેના પરિણામે અહીંયાથી જે છે
એ પાણીનો અણુ છૂટો પડે એટલે હવે તમે જોઈ શકો છો શું બન્યું CH3 CH2 ઓક્સિજન CH2 CH3 બરાબર ડાય ઇથાઇલ ઇથર અથવા ઇથોક્સી ઇથેન આને કહી શકાય। તો અહીંયા જે છે શું કર્યું એક જ પ્રક્રિયક હતો એક જ સરખા ઉદ્દીપક હતા એક જ સરખો ઘટક દૂર થતો હતો પણ તાપમાનના ફેરફારને કારણે પેલી જગ્યાએ આપણને ઇથિન મળતું હતું આ જગ્યાએ આપણને જે છે એ ઇથર જે છે એ ઇથર મળે છે એટલે આવી પ્રક્રિયામાં આપણને ઇથર મળી શકે છે। હવે આપણે આના ખાલી ઉદાહરણ જ લેવાના રહ્યા ને તો કે ફોર એક્ઝામ્પલ આપણે બે અણુ જે છે એ મિથેનોલ લઈએ અને એની પ્રક્રિયા જે છે એ સાંદ્ર H+ ની હાજરીમાં કરીએ બરાબર છે નીચા તાપમાને તાપમાન હંમેશા નીચું રાખશું તો અહીંયા જે છે શું થવાનું છે પાણીનો અણુ છૂટો પડશે અને CH3OCH3 નિપજ મળશે। અહીંયા આને મિથેનોલ તરીકે ઓળખવામાં આવે છે આને ઓળખવામાં આવે છે મિથોક્સી મિથેન તરીકે અથવા ડાયમિથાઇલ મિથેન પણ કહી ઇથર પણ કહી શકાય। એવી જ રીતે આપણે જે છે એ બે અણુ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલના લઈએ જે કોના અણુ જે છે એ લઈએ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ચાલો આનું જે છે નામ થઈ જશે પ્રોપેન્ટુઓલ અને સામાન્ય નામ શું છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ બરાબર જેને IPA કહેવામાં આવે છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ IPA। આની આપણે પ્રક્રિયા જે છે એ ઉપર પ્રમાણેના ઘટકો સાથે કરીએ એટલે આમાંથી પણ પાણીનો અણુ શું થાય દૂર થશે અને અહીંયા આપણને નિપજ જે છે એ શું મળી જશે CH3 CH3 ઓક્સિજન CH3 અને આપણે જે છે નામ આપવું હોય તો શું કહેવાય તો કે આઇસોપ્રોપોક્સી પ્રોપેનો બરાબર છે પણ આઇસોપ્રોપેક્સી કેટલા કાર્બન ઉપર આવેલું છે બીજા નંબરના કાર્બન ઉપર આવેલું છે એટલે 2 આઇસોપ્રોપોક્સી પ્રોપેન જે છે એના તરીકે પણ આપણે એને દર્શાવી શકાય બરાબર શું કહી શકાય આને 2 આઇસોપ્રોપોક્સી પ્રોપેન તરીકે દર્શાવી શકાય। તો જો અત્યારે આપણે આજે કંઈ પણ ચર્ચા કરી ને બોર્ડ નંબર 3 ની અંદર એનાથી આપણે ઇથર સંયોજનની બનાવટ કરી। હવે આપણે બોર્ડ નંબર 4 જે છે એમાં આની ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિ જે છે એ સમજવાની થશે કે ઇથર સંયોજન જે છે એને તમે આવી રીતે પણ સમજાવી શકો છો બરાબર। તો આ એની બનાવટનો ભાગ થયો। હવે આપણે જે છે આની ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિ શીખવાની થશે તો ઇથર સંયોજનની બનાવટની અંદર જ આપણે એની ક્રિયાવિધિ જે છે એ સમજીએ બરાબર છે ચાલો। હવે આપણે ઇથર સંયોજનની બનાવટ માટે જે છે એની ક્રિયાવિધિનો ભાગ સમજવા જઈએ તો ક્રિયાવિધિ જે છે આપણે આવી રીતે સમજાવશું કે આપણે જે છે એ શું કરવાનું છે તો કે CH3 CH2OH મતલબ કે ઇથેનોલ જે છે ઇથેનોલને લઈએ। આ ઇથેનોલની પ્રક્રિયા આપણે કોની હાજરીમાં કરી હતી તો કે એસિડની હાજરીમાં એટલે એસિડમાંથી આપણને શું મળશે H+ જે છે એ મળે। તો આના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આના પોઝિટિવ ચાર્જને પોતાની બાજુએ શું કરે આકર્ષિત કરે અને પોતાની બાજુએ આકર્ષિત કરે એટલે આપણને શું મળી જશે CH3 CH2 ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન પણ એક જે છે એ ઓક્સિજન જે છે એની સંયોજકતા વધી જશે એટલે એના પર પોઝિટિવ ચાર્જ આવશે એટલે આવા ઘટકને આપણે નામ આપ્યું હતું પ્રોટોનેટેડ આલ્કોહોલ। અહીંયા જે ઘટક બન્યો એને આપણે જે છે શું નામ આપ્યું હતું પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે આપણે આને ઓળખાવશું। તો હવે જે આપણે પ્રોટોનેટેડ આલ્કોહોલ જે છે એની જો વાત કરીએ તો એ પ્રોટોનેટેડ આલ્કોહોલ જે છે એ બીજા ઇથેનોલના અણુ દ્વારા આકર્ષિત થશે પણ કઈ રીતે તો કે ભાઈ પ્રોટોનેટેડ આલ્કોહોલનો મતલબ તો એવો થયો કે એ પોતાના બંધના ઇલેક્ટ્રોન લઈને હંમેશા છૂટું પડી જાય
એટલે અહીંથી શું છૂટું પડી જાય H2O, એટલે કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન લઈને છૂટું પડે તો કાર્બન ઉપર જે છે એ શું આવી જવાનું છે તો કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો આને કહેવામાં આવે છે કાર્બોકેટાયન. થોડીક વાર પહેલા આપણે શીખ્યા હતા ને કે કાર્બન 3 પ્રકારના જુદા જુદા મધ્યસ્થી ઘટકો બનાવી શકે, કાર્બકેટાયન, કાર્બ એનાયન અને બીજું પણ હોઈ શકે છે તો કે કાર્બિન. એમાં અહીંયા આપણે શું બનાવ્યું કાર્બોકેટાયન. હવે જે કાર્બોકેટાયન આપણે બનાવેલું છે કે નહીં એ કોના દ્વારા આકર્ષિત થવાનું છે તો કે ભાઈ ઇથેનોલના બીજા અણુ દ્વારા. શું કામ મિથેનોલના બીજા અણુ દ્વારા આકર્ષિત થશે તો કે એની પાસે ઓક્સિજન હોય અને ઓક્સિજન જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હોય એટલે એની સાથે સરળતાથી આકર્ષિત થઈ શકે, અને એની સાથે સરળતાથી આકર્ષિત થાય એટલે આવી રીતે બનાવશે ઓક્સિજન, હાઇડ્રોજન અને અહીંયા આવી જશે CH2 CH3, એટલે અહીંયા ઓક્સિજન પર પાછો શું આવી ગયો પોઝિટિવ ચાર્જ. અહીંયા ઉદ્દીપક તરીકે તમે કોને વાપરેલો છે H+ ને, તો ઉદ્દીપકને આપણે છૂટો પાડવો પડશે ને, તો ઉદ્દીપકને છૂટો પાડવા માટે ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોનને લઈ લેશે અને અહીંયા H+ ને ઉદ્દીપક તરીકે જ મુક્ત કરવાનો છે, અને ઉદ્દીપક તરીકે મુક્ત કરે એટલે તમે જોઈ શકો છો CH3 CH2 CH2 CH3. અહીંયા આપણે જે છે શરૂઆત ક્યાંથી કરી હતી તો કે શરૂઆત જે છે એ કરી હતી ઇથેનોલથી. ઇથેનોલના કેટલા અણુ લેવા પડ્યા 2 અણુ, એટલે આપણને અહીંયા જે છે નિપજ શું મળી જવાની છે ડાઇઇથાઇલ ઇથર જે છે એ નિપજ તરીકે મળી શકે છે. તો જોવો જોઈ ક્રિયાવિધિ કેવી થઈ ગઈ એકદમ સરળ. ઇથેનોલનો એક અણુ, ઇથેનોલનો બીજો અણુ, પણ સૌ પ્રથમ આપણે H+ ની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે, એટલે H+ ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો જે છે એ પેલા પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. એ પ્રોટોનેટેડ આલ્કોહોલ જે છે એ લાંબા સમય સુધી સ્થિર રહી શકે નહીં, કાં તો હાઇડ્રોજન ગુમાવે કાં તો પાણી ગુમાવે, એટલે પાણીનો અણુ છૂટો પડ્યો એટલે અહીંયા રચના શેની થઈ કાર્બોકેટાયન. શેની રચના થાય છે કાર્બોકેટાયનની રચના થાય છે. અને આ જે કાર્બોકેટાયન જે છે એની જો વાત કરીએ તો એ પાછો ઇથેનોલના બીજા અણુ સાથે જોડાય, અને ઇથેનોલના બીજા અણુ સાથે જોડાય એટલે એમાંથી આપણને આવી એક નિપજ બનેલી જોવા મળે, જે હાઇડ્રોજનનો અણુ ગુમાવે છે, હાઇડ્રોજનનો અણુ ગુમાવશે એટલે આપણને તરત જ ડાઇઇથાઇલ ઇથર જે છે એ નિપજ તરીકે મળી શકે. તો આ ઇથરની પેલી જે છે એ પ્રક્રિયા હતી કે જે આપણે આલ્કોહોલમાંથી બનાવી શકાય. હવે આપણે બીજા નંબરની પ્રક્રિયાઓ જે છે એ શીખવાની છે. એ પ્રક્રિયા જે છે એને આપણે નામ આપવાનું છે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. એ પ્રક્રિયાને શું નામ આપવાની છે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ તરીકે ઓળખાવાની છે, જેમાંથી આપણે સંમિત અને અસંમિત જે છે એવા પ્રકારના ઇથર જે છે ઇથરની બનાવટ કરી શકાય છે. ચાલો તો વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ જે છે એની ચર્ચા જે છે એ આપણે કરી લઈએ. બરોબર, એમાંથી આલ્કાઇલ પ્રકારના પણ બનાવી શકાય, એરોમેટિક પ્રકારના ઇથર જે છે એ પણ બનાવી શકાય. તો પેજ નંબર 5 ઉપર જે છે એ આપણે આવી જઈએ. ઇથર સંયોજનોની બનાવટ, જે પ્રક્રિયાને નામ શું આપવાનું છે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. બરોબર, તો વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ જે છે આવી રીતે બનાવશું કે આલ્કોહોલની પ્રક્રિયા સૌપ્રથમ જે છે તમારે સોડિયમ સાથે કરી નાખવાની. એટલે આપણે શીખાતા કે એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડશે અને આપણને સોડિયમ જે છે એ સોડિયમનો આલ્કોક્સાઇડ બનેલો જોવા બને, સોડિયમ આલ્કોક્સાઇડ. બરોબર છે, અને એની પ્રક્રિયા જે છે એ તમારે કોઈ પણ આલ્કાઇલ અથવા એરાઇલ હેલાઇડ સાથે કરવાની. કોની સાથે કરવાની આલ્કાઇલ અથવા તો એરાઇલ હેલાઇડ સાથે, એટલે સરળતાથી NaX જે છે એ NaX છૂટું પડી જશે. અને જો જોઈ બંનેને જોડી દો ROR1. બરોબર છે, એટલે અહીંયા આપણને તરત જે છે એ ઇથર જે છે એ નિપજ તરીકે મળી શકે. આવી પ્રક્રિયાની અંદર R અને R1 જે છે એ સમાન પણ હોઈ શકે છે, અલગ પણ હોઈ શકે છે. એટલે આના દ્વારા સમમિત અને અસમમિત ઇથર બનાવી શકો છો. પણ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ જે છે એ મોટા ભાગે અસમિત ઇથર જે છે એની બનાવટ માટે પ્રચલિત છે. બરોબર, ચાલો એક વખત ફરીથી શું કરવાનું
આલ્કોહોલની પ્રક્રિયા કોની સાથે કરવાની? સોડિયમ સાથે. આપણે શીખાતા ને કે આલ્કોહોલ ભરેલી ટેસ્ટ ટ્યુબ હોય એની અંદર તમે સોડિયમનો ટુકડો નાખો એટલે શું થાય? એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડવા માંડે. હાઇડ્રોજન વાયુ છૂટો પડે એટલે એમાંથી સોડિયમ આલ્કોક્સાઇડ બની જાય. અને સોડિયમ આલ્કોક્સાઇડની પ્રક્રિયા કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ અથવા એરાઇલ હેલાઇડ સાથે કરો એટલે તરત જ NaX છૂટું પડશે અને ઇથર જે છે એ નિપજ તરીકે મળે. જો ફોર એક્ઝામ્પલ આપણે એક પ્રક્રિયા શીખીએ અહીંયા. મિથેનોલની પ્રક્રિયા જે છે એ આપણે સોડિયમ સાથે કરાવરાવીએ. એટલે મિથેનોલની પ્રક્રિયા કરાવશો એટલે હાઇડ્રોજન તો છૂટો પડવાનો છે સ્વાભાવિક રીતે. એટલે આપણને જે છે અહીંયા શું બની જશે? તો કે ભાઈ અહીંયા જે છે એ સોડિયમ મિથોક્સાઇડ જોવા મળશે. કોણ જોવા મળશે? સોડિયમ મિથોક્સાઇડ જે છે એ જોવા બને. શેમાંથી? મિથેનોલમાંથી. બરાબર છે. હવે આપણે આની પ્રક્રિયા જે છે એ કરવી છે ઇથાઇલ ક્લોરાઇડ સાથે. જો કોની સાથે કરવી છે? ઇથાઇલ ક્લોરાઇડ સાથે. દેખીતી રીતે ખબર પડશે કે અહીંથી સોડિયમ અને અહીંથી ક્લોરીન એટલે તરત જ NaCl નો અણુ જે છે કેવો થાય? છૂટો પડે. અને એના પરિણામે CH3O CH2CH3 અસમિત ઇથર જે છે એ નિપજ તરીકે મળે. જેને આપણે જે છે એ શું કહેવામાં આવે છે? તો કે સામાન્ય નામ કહેવાય ઇથાઇલ મિથાઇલ ઇથર. અને IUPAC નામ લખવું હોય તો શું કહેવાય? તો કહેવાય મિથોક્સી ઇથેન. તો આપણે આને મિથોક્સી ઇથેન તરીકે પણ લખી શકાય. ચાલો હવે આપણે જે છે ઇથેનોલ લઈએ. CH3CH2OH એટલે આપણે આને શું કહેવાય? ઇથેનોલ કહેવાય. તો કે ભાઈ કહેવાય. આની પ્રક્રિયા જે છે એ સોડિયમ સાથે કરીએ. ચલો સોડિયમ સાથે કરશો એટલે શું થશે? તો કે અહીંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. -1/2 હાઇડ્રોજન. એટલે આપણને શું મળે છે? CH3CH2ONA જેને આપણે નામ આપવાનું છે સોડિયમ ઇથોક્સાઇડ. આને જે છે એ આપણે નામ શું આપવાનું છે? સોડિયમ ઇથોક્સાઇડ. બરાબર છે. ચાલો હવે આપણે આની પ્રક્રિયા જે છે એ કરવી છે ફિનાઇલ કોઈ પણ ઘટક લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ ક્લોરોબેન્ઝીન લેવું છે. તો ક્લોરોબેન્ઝીન સાથે લેશો એટલે આનો સોડિયમ આના ક્લોરીન સાથે જોડાય એટલે NaCl નો અણુ કેવો થાય? છૂટો પડે. અને હવે આપણને જે છે અહીંયા શું મળી જશે? CH3CH2O અને અહીંયા જે છે એ કોણ જોડાઈ જવાનું છે? બેન્ઝીન ચક્ર. હવે આ એટલા માટે લીધી કે આ જ પ્રક્રિયા આપણે ફિનોલમાંથી દર્શાવી છે. આ જ પ્રક્રિયા જે છે એ શેમાંથી દર્શાવી છે? ફિનોલમાંથી દર્શાવી છે. કે અહીંયા આપણે જે છે એ ફિનોલ લઈએ. એની પહેલા પ્રક્રિયા NaOH સાથે કરાવીએ એટલે પાણીનો અણુ તો છૂટો પડવાનો જ છે. આવું તો આપણે અત્યાર સુધી શીખતા આવ્યા. એને અહીંયા આપણને મુખ્ય ઘટક જે છે એ કયો મળવાનો છે? તો કે મુખ્ય ઘટક જે છે એ મળવાનો છે સોડિયમ ફિનોક્સાઇડ. શું મળવાનું છે? સોડિયમ ફિનોક્સાઇડ. હવે જે સોડિયમ ફિનોક્સાઇડ મળે છે કે નહીં એની આપણે પ્રક્રિયા જે છે એ કરવી છે CH3CH2Cl સાથે. એના કારણે અહીંયા જે છે એ શું થશે? તો કે NaCl જે છે એનો અણુ છૂટો પડશે. અને હવે આપણને નિપજ આવી મળશે કે ફિનાઇલ રિંગ જે છે એની સાથે CH2CH3. તો જો બંને રીતે આપણે આગળ વધ્યા, બંને રીતે આપણને નિપજ જે છે એ એક જ સરખી મળે છે. બરોબર છે. બંને જગ્યાએથી આપણને જે છે એ નિપજ શું મળે છે? તો કે નિપજ મળે છે ઇથાઇલ ફિનાઇલ ઇથર. પણ હવે આ બેમાંથી કઈ પ્રક્રિયા વધુ સરળ છે? કઈ પ્રક્રિયા દ્વારા આપણને વધારે ને વધારે જે છે એ સરળતાથી જે છે એ નિપજ મળી શકે છે? આવી બધી ચર્ચા આપણે JEE નીટના સેક્શનમાં કરવાની થતી હોય. આવા પ્રકારની પ્રક્રિયાઓ જે છે મોટો સમૂહ જે છે એ કેવા પ્રકારનો હોય એની ચર્ચા આપણે JEE નીટના સેક્શનમાં કરશું. અહીંયા આપણે જે છે એ આવી રીતે દર્શાવી છીએ. બરાબર. તો અહીંયા શું થયું તમે જો કે અહીંયા આપણે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ દ્વારા જે છે એ અસમિત ઇથર જે છે એ અસમિત ઇથરની પ્રક્રિયા જે છે એ દર્શાવેલી છે, જે આપણને આવી રીતે જોવા મળતી હોય છે. તો હવે આ પ્રક્રિયાઓ જે છે એ એની બનાવટના મુદ્દા થયા. હવે આપણે આના જે છે એ રાસાયણિક ગુણધર્મો જે છે એ રાસાયણિક ગુણધર્મો અને થોડાક વધારાના જે છે એ પરિવર્તન જે છે એ પરિવર્તન આપણે નેક્સ્ટ ટાઈમ જે છે એ નેક્સ્ટ ટાઈમ જોવાના થશે. બરોબર છે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ પાછા મળીએ.